ચાલો આપણે આગળ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, જો એટલે વાત કરે છે ને સિક્વન્સ હાર સમજાવે છે એ તમારી વાત કરે છે કે જ્યારે તમે સાયકલ રાઈડ કરો એટલે કે સાયકલની સવારી કરો તો બોલે છે પોઈન્ટર હોય છે જે ઓલો વ્યક્તિ હોય છે બોલે છે કે વેન એટલે કે જ્યારે યુ ગેટ ઓન એટલે કે સાયકલ ઉપર તમે બેસો તો હી બેગન, આવું એ બોલે છે. બેગન એટલે શરૂ કરવું. તો હોલ્ડ છે ને સ્ટોપ કરી દે છે. કોને? ઓલો જે વ્યક્તિ બોલે છે. શું કહે છે? ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. યોર બાઇસિકલ છે ને, યોર બાઇસિકલ આ તમારી બાઇસિકલ, એને તું ચેન્જ કર અને એની જગ્યાએ અ બાઇસિકલ કે. એટલે કે અ શા માટે? તો અહીંયા આર્ટિકલ લાગ્યો છે, એનો કોઈ ઉલ્લેખ નથી. પણ યોર બાઇસિકલ આ જે શબ્દ છે ને તું કાઢ નાખ અને ખાલી બાઇસિકલ બોલી એમ કે. કેમ ખબર છે? હી સેડ એટલે બોલે છે, હોલ્ડ કહે છે કે રિમેમ્બર યાદ રાખજે, યાદ રાખજે કે એવરી કિડ દરેક બાળક છે ને ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, એ એટલું નસીબદાર નથી હોતું. દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું, ઇનફ એટલું પૂરતું. ટુ હેવ અ બાઇસિકલ કે દરેક બાળક પાસે અવર એટલે પોતાની બાઇસિકલ હોય એટલું દરેક બાળક નસીબદાર નથી હોતું. તો તું કઈ રીતે બોલી શકે કે યોર બાઇસિકલ એની જગ્યાએ બાઇસિકલ. એટલે તું એવું બોલ કે જ્યારે તમે સાયકલ ઉપર બેસો, આવો શબ્દનો પ્રયોગ કર. જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસો, આ શબ્દને તું ભૂલી જા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર, આ જે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે ને એ પરહેપ્સ કદાચ બેટર, સારી છે. એનીથિંગ એલ્સ એટલે બીજી કોઈ વસ્તુ કરતાં, બીજી જે સ્ટોરી છે એને કરતાં આ સ્ટોરી સારી છે, કદાચ સારી છે. ઇલ્યુસ્ટ્રેસ એટલે દર્શાવે છે. શું દર્શાવે છે? વિઝન એટલે દ્રષ્ટિ. આ વર્લ્ડ છે ને એની વિઝન, એની દ્રષ્ટિ, એનો નજરિયો, એની વિચારધારા છે ને એ બતાવે છે. આ સ્ટોરી બતાવે છે. ઇલ્યુસ્ટ્રેટ એટલે કે દર્શાવવું. એની સ્ટબર્ન ડિટર્મિનેશન, સ્ટબર્ન એટલે કે જિદ્દી અને ડિટર્મિનેશન એટલે નક્કી કરવું. વર્લ્ડ છે ને આ સ્ટોરી એ જ બતાવે છે. શું બતાવે છે? વર્લ્ડના વિચારધારા બતાવે છે. અને સ્ટબર્ન એટલે કે જિદ્દી અને ડિટર્મિનેશન એટલે નક્કી કરવું. કે વર્લ્ડ નક્કી કરે કે મારે આમ કરવું છે એટલે આમ કરવું છે, હું આની અંદર સફળતા મેળવીશ એટલે મેળવીશ. તો આવું જે દઢ નિશ્ચય છે ને એ આ સ્ટોરી બતાવે છે. અને એનાથી રિયલાઇઝ થાય, અહેસાસ થાય, આઈડિયા હી બિલીવ ઇન, કે જે વિચારોની અંદર વોલ્ટ માને છે ને એનો અહેસાસ પણ થાય છે. વર્ષો પછી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. 4 years વર્ષો પછી અથવા તો વર્ષો સુધી વોલ્ટ છે ને એને ક્વાઇટલી શાંત રીતે નર્સ એટલે કે ઉછેર્યું એટલે કે ઉત્પન્ન કર્યું. ડ્રીમ સપનાઓ, ન્યૂ કાઇન્ડ એટલે નવા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન, નવા મનોરંજન કઈ રીતે ઉત્પન્ન કરવા, એવા વર્ષો પછી પણ આ વોલ છે એને ઉત્પન્ન કર્યા, મતલબ ઉછેર્યા, મતલબ એ કામ ચાલુ જ રહી ગયું. ઇટ વુડ બી અ potpourri of all the ideas conjured up by his fertile imagination. શું કહે છે? આ વસ્તુ, આજે નવા વિચારો જે ઉછેર્યા એ શું છે? પોટપુરી એટલે કે મિશ્રણ છે. મિશ્રણ શેનું મિશ્રણ છે? બધા જે વિચારો કે જે કંજર અપ એટલે કે જે ઉછેરાયા એના ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ અને ઇમેજિનેશન એટલે કે કલ્પના, એની જે ફળદ્રુપ જે કલ્પના છે, એની જે ફળદ્રુપ કલ્પના છે એનું આ મિશ્રણ છે. એની જે ફળદ્રુપ કલ્પનાના જે વિચારો છે ને એનું આ મિશ્રણ છે. મતલબ એને ઘણા બધા એવા વિચાર કર્યા અને એનું મિશ્રણ છે. અને એના કારણે આ અમ્યુઝમેન્ટ પાર્ક છે એ નવા અમ્યુઝમેન્ટ પાર્ક છે એનો ઉછેર કર્યો. But the idea of sinking millions of dollars into amusement park, even Walt's kind of amusement park, seems so preposterous that he would mention it to anyone. આટલું લાંબુ વાક્ય હોય, શેડો જ ન હોય, કાંઈ વાંધો નહીં, ચાલો શું કહે છે. બટ ધ આઈડિયા, એવો વિચાર, સિંકિંગ એટલે ડૂબાડી દેવું, કે લાખો રૂપિયા ડૂબાડી દેવા. અને શેની અંદર પાછા ડૂબાડી દેવા? એક મનોરંજન પાર્કની અંદર ડૂબાડી દેવા. અને એ પાછા વોલ્ટ છે એનો અમ્યુઝમેન્ટ પાર્ક, એટલે વોલ્ટનો એક પાછો એવો વિચાર, એમ વોલ્ટ્સ કાઇન્ડ એટલે કે વોલ્ટના પ્રકારનો, વોલ્ટનો જે વિચાર આવે અને એના જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એની અંદર લાખો રૂપિયા ડૂબાડી દેવા. એમ વોલ્ટના વિચારો જે આવે છે એના એ વિચારોની અંદર લાખો રૂપિયા ડૂબાડી દેવા. એ પ્રીપોસ્ચ્યોર ધેટ વુડ બી મેન્શન, એ શું રજૂ કરે છે?
કે આ વોલ્ટના વિચાર છે એની અંદર, એના વિચારોની અંદર લાખો રૂપિયા ડૂબાડી દેવા. એક હાસ્યાસ્પદ લાગ્યું કે છે ને, આ પ્રિપોઝિશન એટલે શું થાય કે હાસ્યપદ લાગ્યું, આમ દાંત કઢાવે એવું લાગે. આવા વિચારોની અંદર લાખો રૂપિયા ડૂબાડી દેવા. ધેટ હી વુડ મેન્શન, કે જે વિચારો એને રજૂ કર્યા છે, he just quietly begun plan, અને એ પાછો એને શાંત રીતે begun plan, એને પ્લાન કર્યો હોય. As usual, though he infused all of us with his our enthusiasm when he finally told us about the project. શું છે યુઝ્યુઅલ એટલે હંમેશની જેમ, પહેલાની જેમ આજે પણ. ઇન્ફ્યુઝ એટલે અમને ઉત્સાહથી ભરી દે, એન્થ્યુઝિયમ એટલે ઉત્સાહથી ભરી દેવું, અને ઇન્ફ્યુઝ એનો જે પ્રભાવ, એનો જે વિચાર છે એ હંમેશની જેમ અમને શું કરતો, વિચારથી અમને ઉત્સાહથી ભરી દેતો. હંમેશની જેમ પહેલાં પણ ઉત્સાહથી ભરતો, આજે પણ એ અમને ઉત્સાહથી ભરી દે છે. અને જ્યારે એ અંતે અમને એનો જે પ્રોજેક્ટ છે એના વિશે અમને કહે છે, તો એ પ્રોજેક્ટ વિશે અમને જ્યારે કીધું તો અમને હંમેશની જેમ એને શું કર્યું, ઉત્સાહથી ભર્યું. આનું ફરીને શું થશે કે હંમેશની જેમ શું કહે છે કે જ્યારે એને ફાઇનલ એના જે પ્રોજેક્ટ હતો એના વિશે અમને કીધું, તો પહેલાં જેમ અમને ઉત્સાહથી ભરતો હતો એમ આજે પણ અમને એને શું કર્યું, ઉત્સાહથી ભરી દીધા. એનો કંઈ ગઈ છે એવો પ્રોજેક્ટ. Someone asked Walt, કોઈકે પૂછ્યું કે હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, આ ડિઝનીલેન્ડ છે કેવું દેખાવું જોઈએ, એવું કોઈકે પૂછ્યું. ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત એની રિપ્લાય આવી, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. આ ડિઝનીલેન્ડ છે એવું દેખાવું જોઈએ કે નથિંગ એટલે કોઈ વસ્તુ, આ અર્થ, આ દુનિયાની અંદર, આ પૃથ્વી પર કાંઈ વસ્તુ ના હોવી જોઈએ. કોઈ એને પૂછ્યું કે આ ડિઝનીલેન્ડ છે કેવું દેખાવું જોઈએ, તો એને જવાબ આપ્યો કે એવું દુનિયાની અંદર કોઈ વસ્તુ હોવી ના જોઈએ, મતલબ અજયબી. આવો એને રિપ્લાય તરત. પ્રેડિક્ટેબલી એટલે કે પ્રેડિક્શન એટલે શું થાય, આગાહી કરવી. ફોરકાસ્ટ એટલે પણ આગાહી કરવી, આગાહીકાર રીતે. વી હેડ ટ્રબલ રેઝિંગ એટલે આમ અપેક્ષા હતી કે અમે ટ્રબલ એટલે મુશ્કેલી એક ઊભી કરી, મની એટલે પૈસા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. શું કહે છે, પ્રેડિક્ટેબલી એટલે કે એક આગાહી રીતે, એક સંભવિત રીતે, બીજું કહીએ તો સંભવિત રીતે. અમારી પાસે ટ્રબલ હતી પૈસા ઊભા કરવા, પૈસા ભેગા કરવા, એની અમારે ટ્રબલ હતી, મુશ્કેલી તો હતી તે, પરંતુ ડિઝનીલેન્ડ છે એ ઓપન થયું 1955ની અંદર. પૈસાની અછત છતાં પણ જો કોઈક માણસ પૂછે છે કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, તો વિશ્વની અંદર કાંઈ ના હોય એવું ડિઝનીલેન્ડ બતાવવું જોઈએ. અને એક આગાહી રીતે કહીએ, એક સંભવિત રીતે કહીએ તો અમારી પાસે પૈસાની મુશ્કેલી હતી, છતાં પણ 1955ની અંદર અમે ડિઝનીલેન્ડ છે એને શું કરીએ છીએ, ઓપન કરીએ છીએ. Since that the first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. ફર્સ્ટ ડે, પહેલા દિવસે મિલિયન્સ એટલે કે લાખો લોકોનો ફ્લોક એટલે કે ટોળું જોવા માટે આવે છે. યુનિક એટલે અજીબ પ્રકારનું જે ક્રિએશન થાય છે એટલે કે સર્જન થાય છે. અને કેવું તો કે વોલ્ટની જે ઇમેજિનેશન એટલે કે કલ્પના છે, એટલે કે વોલ્ટની કલ્પનાનું જે અલગ જ પ્રકારનું કહેવાય છે ને, અલગ જ પ્રકારનું જે ક્રિએશન છે, સર્જન છે, એને જોવા માટે લાખો લોકો, માણસો છે એ ઉમટી પડે છે, આવી પહોંચે છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ સ્ટોરી. લાઈકનો અર્થ થશે નીચે. કિડ વિથ અ ન્યૂ ટોય, એક નવું એક ટોય, બાળક હોય, બાળક એના હાથમાં કોઈ એવું ટોય હોય, રમકડું હોય. બિગેસ્ટ એટલે સૌથી મોટું. સાઇનસ એટલે કે ચમકતું. આ વર્લ્ડ એટલે વિશ્વની અંદર. શું કહે છે, વિશ્વની અંદર ચમકતું એક મોટામાં મોટું અને એક ટોય જેવું, રમકડા જેવું આજે એક કોઈ વસ્તુ હોય અને એને જોવા માટે લાખો માણસો છે ઉમટી પડે છે. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ છે ને યુઝ ટુ એટલે કે ટેવાયેલો હતો, અને અહીંયા છે વન્ડર એટલે રખડવું, ભટકવું. વોલ્ટ ટેવાયેલો હતો ભટકવા માટે થ્રુ ધ પાર્ક. આ પાર્ક હતો, મતલબ જે સ્ટુડિયોની હતો એની અંદર, અથવા તો પાર્ક છે એની અંદર રખડવા માટે એ ટેવાયેલો હતો. સ્ટેરિંગ એટલે તાકી તાકીને જોતો, સ્ટેર એટલે જોવું તાકી તાકીને, હેપીલી એટલે ખુશ થઈ, એઝ એવી રીતે જોતો કે કોઈ ટુરિસ્ટ
કોઈ પ્રવાસી હોય, કોઈ વ્યક્તિ આવ્યા હોય, જો અહીંયા જોવો છે ને આ ડિઝનીલેન્ડ શહેરને જોતો હતો, કે કોઈ ટુરિસ્ટ આવે અને નજર એક પ્રવાસી તરીકે જોતા હોય એવી રીતે આ વોલ્ટ છે ડિઝનીલેન્ડ છે એને જોતો હતો. The overwhelming success of Walt's crazy idea. Overwhelming એટલે શું? અપાર સક્સેસ એટલે સફળતા, અપાર સફળતા. અને શેની પાછી? વોલ્ટનો જે ક્રેઝી આઈડિયા, ક્રેઝી મતલબ પાગલપણું, ઓલા ગાંડા માણસનો વિચાર હોય એવો, તો કે વોલ્ટનો આ જે ક્રેઝી આઈડિયાની અપાર સફળતા મળી અને એનાથી ટ્રિઝર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુનેટ એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. જો આ વોલ્ટ છે એની અપાર સફળતાના કારણે અપાર સફળતા મળી છતાં પણ વોલ્ટ છે એ ટ્રીઝર્ડ ઓર ડ્રામેટિકલી એક નાટકીય રીતે એની અંદર એના ફેસ ઉપર એના જીવનની અંદર ક્યારે પણ બદલાવ ના આવ્યો, કોઈ બદલાવ ના આવ્યો. જેવો હતો તેવો ને તેવો, જેવો સાદગતી, જેવો ગામડિયો માણસ કહેવાય ને, કન્ટ્રી બોય જેવો માણસ રહ્યો ને એવો એ અંત સુધી રહ્યો. ડિઝની ફોર્ચ્યુન્સ એટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. વોલ્ટ છે ક્યારેય ના બદલાયો. એ રિમેન રહે છે ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. જો કે મેં અત્યારે જ તમને કીધું કે સિમ્પલેસ્ટ હાઉ સાદગાઈથી સાદો માણસ છે, સાદો માણસ હતો અને સાદો માણસ રહે છે. હી હેટ પાર્ટીસ. પાર્ટી હોય એને હેટ કરે છે, ધિક્કાર કરે છે, નફરત કરે છે, એને પાર્ટીઓ પસંદ નથી. એન્ડ હિઝ આઈડિયા, એનો જે વિચાર છે નાઇટ આઉટ, બહાર જવાનો, તો શું હોય કે બહાર જાય અને બર્ગર ખાય અને ચીલે બર્ગરની સાથે કોઈ મરચું. એન્ડ સમ લિટલ રેસ્ટોરન્ટ, કોઈ નાનું એવું લિટલ રેસ્ટોરન્ટ એટલે કે નાનું એવું રેસ્ટોરન્ટ હોય, અહીંયા જાય મરચું ખાશે, રાત્રે બહાર ફરવા જશે અહીંયા અને અહીંયા જઈને બર્ગર ખાય. બાકી કોઈ એને બીજા કોઈ શોખ નહીં. એનું કહેવાય છે અપાર સફળતા. અને આ સફળતાની અંદર એક નાટકીય રીતે એના ચહેરો છે આ ડિઝનીલેન્ડની અંદર એનું ફોર્ચ્યુન આખું બદલાઈ ગયું, એનું નસીબ બદલાઈ ગયું, છતાં પણ એ ક્યારેય પણ બદલાણો નહીં, સાદગાઈથી રહ્યો. અને એનો જો કોઈ એવો વિચાર હોય બહાર જાય તો કે બર્ગર ખાય, એની સાથે મરચું ખાય નાના એવા રેસ્ટોરન્ટની. His only extra wages was a miniature railroad. એનો જો એક્સ્ટ્રા વેજ એટલે કે કોઈ વધારાનો ખર્ચો હોય ને તો મિનિચ્યોર રેલરોડ એટલે કે એનું રેલરોડ હોય, નાના નાના પાટા હોય, નાના છોકરાઓ જોયેલી પાટાવાળી ગાડી આવી, તો એ એનો વધારાનો ખર્ચો હતો. અને એ પાછો અરાઉન્ડ એટલે આજુબાજુ એનું જે ગ્રાઉન્ડ હતું એના ઘરની આજુબાજુ ત્યાં કણે એક એવો જો પાટા નાખેલા, જો અહીંયા તમારી નજર સામે જ છે, આ એનો વધારાનો ખર્ચો હતો. એમાં બેહીને ફરે, આવું તો આપણને ગમે. What do you do with all your money? A friend once asked him. એકવાર એનો મિત્ર છે એને પૂછે છે કે what do you do, તમે શું કરશો? આ તમારા બધા એટલા બધા પૈસા છે, એટલા બધા રૂપિયા છે, એટલું તમે શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે આંગળી ચીંધીને, સ્ટુડિયો છે એની તરફ આંગળી ચીંધીને વોલ્ટ છે કહે છે I fertile that field with it. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ કરું, ફળદ્રુપ કરું. that field એટલે મતલબ આ મારો સ્ટુડિયો છે એને ફળદ્રુપ કરીશ એટલે કે એની અંદર નવો નવો સુધારો કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ સાચું પણ હતું કે ધેટ વોલ્ટ પ્લાઉડ મની. પ્લાઉડનો અર્થ હકીકતમાં થાય હળ હાંકો, પણ સ્ટુડિયોમાં હળ નહોતું હાંકવાનું, એને ફળદ્રુપ કર્યું. મની આ પૈસાથી બેક પૈસા પાછા રોકતો હતો, એટલું તો કંપનીની અંદર આ સ્ટુડિયોની અંદર પૈસા પાછો રાખતો હતો. ઓલમોસ્ટ એટલે કે લગભગ એઝ ફાસ્ટ એઝ ઇઝ કમ ઇન. જેવા પૈસા આવે, જેટલા ફાસ્ટ, જેટલા ઝડપી પૈસા આવે અને પાછા સ્ટુડિયોની અંદર રોકી. ચાલો આગળ. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other idea. Being solvent એટલે શું? તો કે અત્યાર સુધી એની ઉપર દેવું હતું, $500 એ અંકલ પાસેથી લીધેલા ને આવું, મતલબ એને દેવું હતું. તો હવે being solvent એટલે કે હવે જે દેવું હતું એ બધું ભરપાઈ થઈ ગયું. તો દેવું ભરપાઈ થયા પછી પહેલી ટાઈમ શું થાય છે કે હી સ્ટાર્ટેડ, એ શરૂ કરે છે બિઝનેસ, ગેવ અ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ
અધર આઈડિયા એટલે કે બીજા જે વિચારો છે એને ડેવલપ કરવાનો હોય એને ચાન્સ મળે છે. હવે નવા નવા બિઝનેસ છે એ શરૂ કરે છે, બીજા નવા જે બિઝનેસ છે એ શરૂ કરે છે. ધીસ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. હવે કયા પ્રકારના જે ડેવલપમેન્ટ છે શરૂ કરે છે, વિકાસ શરૂ કરે છે, કયા પ્રકારના બિઝનેસ છે શરૂ કરે છે, તો એ ઇન્ક્લુડ કરે છે એટલે કે સમાવેશ કરે છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ કરવો. શું? મિનરલ કાઇન્ડ એટલે કે એન આલ્પાઇન લાઇક વેલી. વેલી એટલે કે ખીણ, ખનિજો છે એની જે ખીણ છે, મિનરલ કાઇન્ડ એટલે કે ખનિજોની જે ખીણ છે એ હું શરૂ કરે છે. હાઈ ઇન ધ સિરિયા, કેની અંદર? સિરિયાની અંદર. જે સિરિયાના જે માઉન્ટેન છે, જે પર્વતો છે એની અંદર હવે એ બિઝનેસ શરૂ કરે છે. ફરીવાર જે દેવું હતું એ બધું ભરપાઈ કર્યા પછી પહેલી ટાઈમ હવે શું થાય છે? શરૂ કરે છે, બિઝનેસ શરૂ કરે છે. બિઝનેસની અંદર અને વોલ છે એની અંદર એક ચાન્સ મળે છે એને ડેવલપ કરવાનો હોય બીજા જે વિચારો, મતલબ એની અંદર બીજા વિચારો ડેવલપ થાય છે, બીજા ધંધાના, અને એ હવે ઇન્ક્લુડ કરે છે, એનો વિકાસ કરવાનો છે. એની અંદર એના પૈસા ઇન્ક્લુડ કરે છે. એની અંદર મિનરલ કાઇન્ડ એટલે કે ખનિજોની જે ખાણ હોય એની અંદર સિરિયાની અંદર, જે સિરિયાના જે પર્વત વિસ્તાર છે ત્યાં કણ. પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ નામની એક જે સંસ્થા છે એ શરૂ કરે છે. ફોર વિચ એના માટે એ શું કરે છે? ડોનેટ એટલે કે દાન આપે છે. લેન્ડ એટલે કે જમીન, ભૂમિ. એન્ડ સેવરલ મિલિયન ડોલર એટલે કે જે કેલિફોર્નિયા છે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ એના માટે શું કરશે? દાનમાં આપશે. ભૂમિ એટલે કે જમીન દાનમાં આપે છે, અને ઘણા બધા ડોલર, કેટલા બધા રૂપિયાઓ છે એ પણ દાનમાં આપે છે. મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ એટલે કે આ બધાની અંદર એમ્બિશિયસ સૌથી વધારે મહત્વકાંક્ષી હોય. એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી, સૌથી વધારે મહત્વનું કોઈ વસ્તુ હોય તો કે $100 મિલિયન ડિઝનીલેન્ડ વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. કે આ સૌથી વધારે મહત્વનું હતું જે એને ડેવલપ કર્યું, જે વિકાસ કર્યો એની અંદર, કે $100 મિલિયન ડિઝનીલેન્ડ એને બનાવ્યું. $100 મિલિયન ડિઝનીલેન્ડ છે સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરા, એનો એ ડેવલપ કર્યો, એનો વિકાસ કર્યો. $100 મિલિયન એટલે કે $100 મિલિયન રૂપિયા ડિઝનીની અંદર, ડિઝની જે વર્લ્ડ છે એની અંદર સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરા એનું નિર્માણ કરે છે. હવે શું થાય છે? ટ્રેજિકલી. ટ્રેજિકલી એટલે શું થશે? તો કે ટ્રેજિકલી એટલે અચાનક ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ એક્ટિવિટી. મિડેસ્ટ એટલે કે વચમાં, અને આ બધી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિ હતી એની વચમાં ટ્રેજિકલી એટલે કે અચાનક, એટલે કે બધું બરોબર હાલતું હતું અને હવે અચાનક શું થાય છે? વોલ્ટ વોઝ સ્ટ્રીકન. સ્ટ્રીકન એટલે સપડાવું, ફસાવું, ફસાઈ જાય છે. શેની અંદર? વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે કે ભયંકર બીમારી. આ બધી વસ્તુ એટલે કે બધું બરોબર હાલતું હતું, હવે એની વચ્ચે છે પોલ છે એક ભયંકર બીમારીમાં ફસાઈ જાય છે. આઈ હર્ડ, મેં સાંભળ્યું, હિમ એટલે કે તેને, રેફર ટુ હિઝ ક્રૂલ બ્લો ઓનલી વન્સ એટલે કે ઓનલી વન્સ એટલે એક જ વખત મેં સાંભળેલું એને, એની ભયંકર બીમારી હતી એની અંદર, એના વિશે. બાકી એ બીમાર હોવા છતાં પણ ક્યારેય એને એવું પોતાના મનમાં હતું નહીં, ક્યારેય એનો વિચાર હતો નહીં બીમારી માટે, પણ માત્ર મેં એક જ વખત એને સાંભળેલું. શું કહે છે? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. શું મેં એને એક વખત સાંભળેલું? શું કહે છે? આઈ હેવ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રૂલ બ્લો. ક્રૂલ બ્લો એની જે આ ભયંકર બીમારી હતી એ બીમારી વિશે એને ઓનલી માત્ર એક જ વખત સાંભળેલું. શું કહે છે? વોટ એવર એટલે જે કાંઈ, ઇટ ઇઝ આઈ હેવ ગોટ એટલે આઈ હેવ ગોટ એટલે મને જે કાંઈ થયું છે ને, એક જ વાર પોતે બોલ્યો કે મને જે કંઈ થયું છે, હું જે કંઈ બીમારીમાં સપડાયો છું એમાં ડોન્ટ ગેટ ઇટ, તમને ન થઈ જોયું. એમાં તમે સપડાતા નહીં, તમને કાંઈ ફરક ના પડવો પડે, એ વસ્તુ તમને ના થાય. કહે છે ને ડોન્ટ ગેટ ઇટ, એ તમને ન થાય. હી ટોલ્ડ મી, એવું મને કીધું, મતલબ વોલ્ટે રોયને કીધું કે જે મને કાંઈ થયું છે ને એ તમને ના થાય. આઈ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ. હું હોસ્પિટલની અંદર એને મળ્યો. એ નાઇટ બિફોર હી ડાઇડ, એ મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે હું એને હોસ્પિટલમાં મળ્યો. ઓલ્ધો એટલે કે છતાં પણ, ડી સેપરેટલી ઇલ એટલે કે વધારે પડતો બીમાર હોવા છતાં, તેમ છતાં પણ હી વોઝ અ ફૂલ ઓફ પ્લાન. બીમાર હોવા છતાં ફૂલ ઓફ પ્લાન એટલે કે વિચારોથી ભરેલો હતો. ફોર ધ ફ્યુચર, કે ભવિષ્યમાં આમ ને તેમ ને, ભવિષ્યમાં આ બનાવવું છે, ભવિષ્યમાં તે બનાવવું છે, ભવિષ્યના પ્લાન વિશે એ પથારીમાં હોસ્પિટલમાં પડ્યો છતાં પણ એ વિચારતો હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, એના લાઈફની અંદર જેવો વિચાર કરતો હતો ભવિષ્ય વિશેના, એવા ને એવા વિચાર એ હોસ્પિટલની અંદર કરતો હતો.
વોલ્ટ યુઝ ટુ સે એટલે વોલ્ટ કહેવા માટે ટેવાયેલો હતો શું કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, કે ડિઝનીલેન્ડ છે ને એ ક્યારેય પૂરો નહીં થાય, ક્યારેય ફિનિશ નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, શું કે એ શું કહેવા ટેવાયેલો હતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થયું નથી અને નેવર વિલ ક્યારેય થશે. આઈ લાઈક ટુ થિંક, મને ગમે છે એ વિચારવું, ટુ એટલે પણ એ વિચારવું મને પણ ગમે છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. મને એ પણ વિચારવું ગમે છે કે વોલ્ટ ડિઝની છે એનો જે પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ, એ પણ ક્યારેય ફિનિશ થશે નહીં. That through his creations, future generation will continue to celebrate what he once described. Through his creation, એના ક્રિએશન દ્વારા એટલે કે એના સર્જન દ્વારા જે આવનાર જે પેઢી છે એ સતત ને સતત સેલિબ્રેટ કરતી રહેશે, ઉજવતી રહેશે. શું ઉજવશે? વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ, એને ડિસ્ક્રાઇબ કર્યું છે, એને જે વર્ણન કર્યું છે, ઉજવતું રહેશે. આવનાર પેઢી છે એ પણ એને સેલિબ્રેટ કરતું રહેશે. શું? એટ પ્રેશિયસ, એવું કંઈક કિંમતી. આવનાર પેઢી છે એ પણ એને સેલિબ્રેટ કરશે. ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થયું નથી, ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું થશે નહીં, આવનાર પેઢી પણ સેલિબ્રેટ કરશે. શું છે? એવું કંઈક કિંમતી, એજલેસ, કે જેની કોઈ ઉંમર નથી. સમથિંગ એટલે કે એવું કંઈક. એવરી હ્યુમન એટલે કે દરેક માણસ છે એની અંદર કંઈક છે વિચ મેક્સ, કે જે માણસને બનાવે છે. અઝ પ્લે, આપને રમાડે છે. વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, શેની સાથે આપણે રમાડે છે? દરેક માણસને જેની કોઈ ઉંમર નથી એવી કંઈક વસ્તુ છે, એવું કંઈક કિંમતી છે કે વિચ મેક્સ અઝ પ્લે, એ આપણને રમત રમવા માટે મજબૂર કરે છે. ચિલ્ડ્રન ટોયસ, બાળકનું રમકડું, એને લાભ આપણને હસાવે છે. સિલી થિંગ, સિલીનો અર્થ થાય મૂર્ખ, પણ અહીંયા મૂર્ખ નહીં, કોઈ એવી વસ્તુ. એન્ડ સિંગ્સ એટલે આપણે ગાઈએ છીએ. બાથટબ એટલે કે આપણે નાવા ગયા હોય ને બાથ નાવાનું જે ટબ હોય. એન્ડ ડ્રીમ આપણને સપના જોડાવે. એટલે અહીંયા શું કહેવા માંગે છે? એવી કંઈક વસ્તુ છે કે જે કિંમતી છે, એની જે કોઈ ઉંમર નથી. મતલબ નાનું છોકરું હોય કે 80 વર્ષનો ભાભો હોય, એ આ હાસ્ય છે એના માટે કોઈની ઉંમર ના હોય. આપણે બાથરૂમમાં ગયા હોય, નાવા બેઠા હોય, તોય તે ઓલું કેમ નાનું છોકરું ટબ લઈને હા ગાતું હોય, તો આ છે હાસ્ય. એટલે અહીંયા એમ કહે છે ને કે એવું કંઈક કિંમતી છે જેની કોઈ ઉંમર નથી, એવી કંઈક વસ્તુ છે કે દરેક માણસ છે એને રમત રમવા મજબૂર કરે છે, રમત રમાડે છે, બાળકના રમકડાની જેમ, અને હસાવે છે. એવી કોઈક વસ્તુ કે જે આપણે બાથટબની અંદર આપણે ગાઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ધોરણ 12 એનું યુનિટ 2 એની રીડ 1 છે એને પૂર્ણ કરીએ છીએ. ફરીવાર એક નવા વિડીયો સાથે મુલાકાત કરીશું.